ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીની બોત્સવાનાની મુલાકાત દરમિયાન તે સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નીચા હેઠળ સુરતના ઉદ્યોગકારોનું બિઝનેસ ડેલિગેશન તારીખ 10 થી 14 નવેમ્બર દરમિયાન બોત્સવાનાની મુલાકાતે ગયું હતું. આ અત્યંત ફળદાયી મુલાકાત હવે ભારત બોત્સવાના જ નહીં પરંતુ ગુજરાત બોત્સવાનાના વચ્ચે સહયોગની દિશામાં આગળ વધી રહી છે અને તેમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. ચેમ્બર દ્વારા જાન્યુઆરી 2026માં ગ્લોબલ વિલેજની બીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ઉદ્ઘાટક અને મુખ્ય મહેમાન તરીકે બોત્સવાનાના રાષ્ટ્રપતિ માનનીય એડવોકેટ દુમા ગિડિયોન બોકો તેમના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે તારીખ 22 થી 25 જાન્યુઆરી 2026 દરમિયાન સુરત પધારી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવેમ્બરની મુલાકાત દરમિયાન બોત્સવાનાના રાષ્ટ્રપતિના કાર્યાલય ખાતે ચેમ્બરના પ્રમુખ નિખિલ મદ્રાસી સહિતના પ્રતિનિધિ મંડળ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રપતિ એડવોકેટ દુમા ગિડિયોન બોકો તથા ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના મંત્રી, પ્રિન્સિપલ સેક્રેટરી તુઢ, પ્રેસિડેન્ટ બોત્સવાનાના ભારત સ્થિત હાઈ કમિશનર BITCના CEO ઉપસ્થિત રહ્યા હતા. બોત્સવાનાની મુલાકાત દરમિયાન ચેમ્બરે ટ્વિન સિટીનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો, જેમાં શહેરી વિકાસ, ટેકનોલોજી અને ટેલેન્ટ એક્સચેન્જ, મેડિકલ ટુરિઝમ, શિક્ષણ અને વિદ્યાર્થીઓ માટે એક્સચેન્જ કાર્યક્રમ અને બિઝનેસ પ્રતિનિધિ મંડળની નિયમિત આપલે તથા પ્રદર્શન વગેરે ક્ષેત્રોની ચર્ચા થઈ હતી. ચેમ્બરનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ નવેમ્બરમાં બોત્સવાનાની મુલાકાતે ગયું, તેમાં સુરતના KP ગ્રુપના ડોક્ટર ફારૂક G પટેલનો પણ સમાવેશ થતો હતો. આ વિઝિટની પહેલી ફળશ્રુતિ લેખે પહેલું કહી શકાય એવું વિન્ડ, સોલાર સહિત રિન્યુએબલ એનર્જી રોકાણ સુરતથી થયું છે. KP ગ્રુપ બોત્સવાનાની ઝીરો એમિનેશન પ્રતિબદ્ધતા પૂર્ણ કરવા માટે બોત્સવાનાના રિન્યુએબલ એનર્જી પ્રોડક્ટ્સમાં ₹36,000 કરોડનું રોકાણ કરશે. KP ગ્રુપે $4 બિલિયન ના રોકાણ માટે બોત્સવાનાના સરકાર સાથે MOU કર્યા છે. સરમાં રિસર્ચના પાર્ટ રૂપે અમે શરૂ કર્યું, કેમ કે જે માણસને ધંધો હોય, એ માણસ વસ્તુને જોતો હોય, તો ઇરેડિયેશન તરફ મારી નજર ગઈ અને ત્યારે ખબર પડી કે 3200 કલાકનો ડે છે ત્યાં, એટલે કે 3200 કલાક અજવાળું રહે છે આખા વર્ષમાં, જે આપણા ત્યાં 1500 કલાક છે, જે 3200 કલાક ત્યાં છે. ત્યાર પછી જોયું કે 27 લાખ પબ્લિક છે, 2.7 મિલિયન, અને એની સામે ગુજરાત કરતા 3 ગણી મોટી જમીન છે. બીજું વસ્તુ જોવાની મળી કે આખા